ઘણા માણસો એમ કહે છે ખાસર સાહેબ કે મુહૂર્ત દેખ કે નીકળા કરો, ઘણા એમ કહે છે મુહૂર્ત દેખ કે નીકળા કરો, પણ હું એમ કહું છું કે મુહૂર્ત દેખ કે નીકળવાની કાંઈ જરૂર નથી, મા બાપની સુરત દેખ કે નીકળા કરો. ભલા માણા મા બાપનું મોખ જો નીકળી જાવ ને એટલે જીવનમાં તમારું કામ બની જાય સાહેબ. હા, પણ ઘણા આ લોક સાહિત્ય કલાકારો છે બધા એમ કહે છે કે છોકરો નરાધમ પાયકો એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા. પણ મેં પ્રોગ્રામ કરવાનું એટલે જ ચાલુ કર્યું છે કે ભાઈ છોકરાને શું કામ દોષ દીધા કરો છો? કોઈ આવનાર પત્નીને આવનાર દીકરીને કોઈ દોષ આપ્યો? આ જે હું સમજાવું છું એ ભજન છે સાહેબ. ઘણા એમ કહે છે કે દીકરો નરાધમ પાયકો, મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા, મા બાપને દુઃખ આપે સાહેબ. પણ મારું માનવું એવું છે કે કુંવારો દીકરો કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો હોય એવો ક્યાંય દાખલો નથી ભલામણા. તો જે તમારા ઘરની માલિકો, જે બહારથી જે પરણીને તમે લાવ્યા છો તમારા સમાજમાંથી, એના ક્યાંક સંસ્કાર ખૂટે છે સાહેબ. પરણીને આવ્યા પછી, વહુ આવ્યા પછી જ મા બાપને દુઃખ કેમ શરૂ થાય સાહેબ? કહેવાનો મારો તાત્પર્ય ધ્યાનમાં ધરજો સાહેબ, આ વાત ઘરે લઈ જવા જેવી છે. નકરું આપણે હા હી નથી કરવું મારો બાપ, આ વાતને ઘરે લઈ જાજો માતાઓ બહેનો. કે પરણીને આવેલી દીકરી આ તમારા ઘરની માલિકો આવે અને પછી એને મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે અથવા તો મા બાપને નોખું રહેવા જવું પડે, નોખી રૂમ રાખીને રહેવા જવું પડે, તો કુંવારો દીકરો મૂકવા ગયો હોય એવો ક્યાંય દાખલો નથી સાહેબ. અને હું તો કાયમ જાહેરમાં કહું છું કે પરિણા પછી તમારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું તમારા ઘરવાળા એમ કે ને કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો ગાડી લઈ આવજો સાહેબ. કારણ કે છેલ્લી ઈચ્છા પૂરી કરાય. મા બાપને પછી એને બસમાં ન લઈ જવાય, ભલે ખર્ચો થાય, વ્યાજે પૈસા ભલે લેવા પડે, પણ ગાડી બાંધજો. ગાડી બાંધીને તમારા માવતરને બેહાડજો, એમાં વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નીકળી જાજો. પણ વૃદ્ધાશ્રમ ન જાતા, પેલા તમારા વહુને પિયર જાજો એને લઈને. ત્યાં જઈને કહેવાનું કે સાસુ સાસરા બેસી જાઓ, આમાં બેસી જાઓ, આ ગાડીમાં બેસી જાઓ. તો હાહુ વળી કહેશે ના અમારે શું કામ બેહવું ભાઈ? તો તમારી દીકરી છે એ મારા માવતરને વૃદ્ધાશ્રમ મૂકવા જવા પડે એવું જીવન જીવે છે, તો મારી બાને મારા બાપુજી ત્યાં એકલા ન ગમે, હથવારો જોઈ વેવાણનો. વાતું સીધું થાય, તમે ભેળા હો બેહી જાઓ કે ના બાપ અમારે તો અહીંયા સારું છે, પણ તમારે સારું છે તે એ મુદ્દો ન્યા હું કામ મોકલ્યો છે? અમારી ઊંધે ફેણ દે એવો. અરે સાહેબ બને એટલા માવતરની સેવા કરજો. માતાઓ બહેનો બેઠા છે, જેટલી દીકરીઓ પરણીને આવી છે ને, મારી ભલામણ છે, તમારે માળા કરવાની જરૂર નથી, તમારે રામાયણ વાંચવાની જરૂર નથી. બીજી વાત, તમારા માવતરની સેવા કરજો, તમારા સાસુ સસરાની સેવા કરજો. અને એક એક દાખલો તમે શાસ્ત્રોનો લઈ લો સાહેબ. જેને મા બાપની સેવા કરી છે ને માના હુકમથી આયલા છે ને, એના આજ દુદુંબી નગારા વાગે છે, એની આરતીઓ થાય છે સાહેબ. નકર એ સમયે રામાવતારની માલિકોર દશરથ રાજા એમ કે રામને 14 વર્ષનો વનવાસ માગે કઈ અને દશરથ રાજા એને એમ કહેવાય કે રામને 14 વર્ષનો વનવાસ આપી દે સાહેબ. અને તેથી 14 બ્રહ્માંડનો નાથ હતો રામ. પણ આ તો બાપના શબ્દો છે, ઉલ્લંઘન ન થાય, મર્યાદા પુરુષોત્તમ રામ. અને તેથી બાપના બોલને સાહેબ ઝીલી લીધો. નકર તેથી રામ તો 14 બ્રહ્માંડનો નાથ હતો, એ તારે કરી શકે સાહેબ. નકર તેથી ન કહી દે ભાઈ સાહેબ વનમાં કાંઈ નહીં ભાઈ હે બાપુજી કહે તોય ભલે, પણ બાપુજીના વચને હાલ્યા રામ એટલે આજે એનું પૂજન થાય છે સાહેબ. આજે એના એટલે ઝાલર વાગે છે. હા, એના નામ કાયમ લેવા પડે. બીજી વાત કે જેણે જેણે માવતરની સેવા કરી છે, શ્રવણ જોઈ લો, આજ ઇતિહાસને પાને અમર નામ થઈ ગયું.